દરરોજ હજારો લોકોને ભોજન મળે છે એવું સાંભળ્યું હશે, પરંતુ શું તમે એવું રસોડું જોયું છે જ્યાં માત્ર એક દિવસમાં લાખો ભક્તો માટે પ્રસાદ તૈયાર થાય, જ્યાં કોઈ પગારદાર રસોઈયો નથી, છતાં હજારો લોકો પ્રેમથી સેવા કરે છે અને આ સેવા છેલ્લા કેટલાય વર્ષોથી સતત ચાલી રહી છે. આજે આપણે પહોંચી ગયા છીએ બગદાણા ધામના ગુજરાતના સૌથી મોટા રસોડામાં, જ્યાં માત્ર ભોજન નથી બનતું, અહીં પ્રેમ પીરસાય છે, સેવા પીરસાય છે અને બાપાની કૃપા પીરસાય છે. મિત્રો, બગદાણા માત્ર મંદિર નથી, આ સેવા અને માનવતાની જીવન પાઠશાળા છે. અહીં કોઈ પણ વ્યક્તિ, ગરીબ કે અમીર, દરેકને એક સરખો પ્રસાદ મળે છે. કોઈ ભેદભાવ નહીં, માત્ર બાપાના આશીર્વાદ. વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આ રસોડાની સૌથી મોટી ખાસિયત હજુ બાકી છે. આ જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. સમજી બાપુ? હા બાપા. મારી ઈચ્છા બધાને હરિહર કરાવવાની છે. ભલે બાપા, પ્રેમથી કરાવો. હા વાલા. બાપા, આપણે પૈસા લઈ આવવાનું તો ભૂલી ગયા. અરે મોજ કરો વાલા, નકામી ફિકર હું કામ કરો છો? આ લ્યો અને આ લ્યો, આ લ્યો, જોઈ લ્યો. બીજા કેટલા જોઈએ? બસ બાપા. હાલો બાપુ, હાલો 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 હાલો, મોજું કરાવી. હાલો બાપુ, હાલો. બોલો બજરંગબલીની, રામચંદ્ર ભગવાનની, હરિહર. હરિહર કરો વાલા. હનુમાનજી મહારાજની જય, દીગડા પીરની જય, સીતારામ ભગવાનની જય. સીતારામ. જેમ તમે જોઈ શકો છો મિત્રો કે લાડવાનો પ્રસાદ ઘણો બધો બની ગયો છે અને આખોના રૂમ ભરાઈ ગયેલા છે લાડવાના પ્રસાદના. વિચારો કરો તમે, કેટલા હજારો લાખો માણસો માટે લાડવા બન્યા હશે. 350 મણના લાડવા છે. આ ભાવનગરથી આવી છે. લગભગ 48 વર્ષ એક ધરી આ લાડવા ગાંઠિયાની સેવા ગરુ પૂનમમાં અને ચોથમાં બાપાની એક ધારે અઠવાડિયું રોકાવાનું. માણસો આ મોટા પ્રોગ્રામમાં આવતીકાલે તો લગભગ 1.5 લાખ ઉપરનું થઈ જશે. આજથી માણસો વધતું જશે. આજ 14 છે. આજના 60 મણના બનાવ્યા, ગઈકાલે બનાવ્યા છે, પમદી બનાવ્યા છે. લગભગ એ 300 મણ ઉપરના બધા તમામ લાડવા, 350 મણ ઉપર છે. રસોઈ તો એકી સાથે લગભગ 10-10 હજાર માણસને એક ધરી બન્યા જ કરે, ચાલુ જ હોય કન્ટિન્યુ. આ બાજુ તમને જોઈને લાગતું હશે કે હું માર્કેટ યાર્ડમાં આવી ગયો છું, પણ ના મિત્રો, ના. આ બગદાણા ધામનું શાક વિભાગ છે. જેમ તમે જુઓ કે તમામ બહેનો શાક વિભાગમાં કામ કરી રહ્યા છે. સૌનું હવાનું બધા પુણ્ય કમાઈ રહ્યા છે. બાપા સીતારામનું એક જ ધ્યેય હતું, કોઈ ભૂખ્યું ના રહે. બાપા માનતા હતા કે ભગવાનની સાચી ભક્તિ મંદિરમાં દીવો કરવાથી જ નથી, પરંતુ ભૂખ્યાને ભોજન કરવામાં પણ છે. એટલા માટે તેમણે અન્નક્ષેત્રની શરૂઆત કરી અને આજે બાપા શરીરે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની સેવા આજે પણ જીવંત છે. તમે જુઓ તો ખરા મિત્રો, કેટલા બટેકા છે અને આ બટેકાનું શાક જે છે એક જ ટાણાનું છે, એટલે કે આજે બપોરે કે જે બનવાનું છે એમ જ પતી જવાનું છે. આ બટાટા સાફ કરવાના છે. અત્યારે બહેનોને બધા બેહાડ્યા છે અને તમામ બહેનો આગળ બટાટા સાફ કરવા બેહવાના છે. બટાટા દરેક આ બટાટા સાફ કરી અને એકો ઢગલો કરવાનો છે અને તમામ મંડળો અત્યારે સેવા આપી રહ્યા છે. બાપા સીતારામ. હવે આ બાજુ તમે જોઈ શકો છો, રીંગણાના વિભાગમાં આવેલો છે. તો બધા બહેનો છે, બધા માતાશ્રી છે, એ બધા રીંગણા કાપી રહ્યા છે, કારણ કે આજે બપોરે શાક બનવાનું છે રીંગણા બટાકાનું. તો રીંગણા અને કાપીને તે તેમના એક પુણ્ય કમાઈ રહ્યા છે લોકો. અને આ બાજુ તમે જોઈ શકો છો કે હું લોટ વિભાગમાં આવી ગયો છું, કે જ્યાં અનાજ રાખતા હોય બધા. તમે જુઓ કેટલો લોટ છે, ટ્રેક્ટરો દ્વારા લોટ લાવવામાં આવી રહ્યો છે રોટલી બનાવવા માટે. આટલી બધી સેવા, આટલો બધો સેવા ભાવ તમામ વ્યક્તિઓ તરફથી બહુ અનોખો પ્રેમ છે બાપા સીતારામ પ્રત્યે. અને આમ તો જોઈ શકો છો તમે, ગાંઠિયાના ચોકી ભરાઈ ગઈ છે અને આ ખાલી શરૂઆત છે ગાંઠિયા બનાવવાની. આમ હજી તો ગરમા ગરમ બને જ છે, હજી શરૂઆત થશે. આજે બપોરે જમવાનું જે બનાવવાનું છે એની, અને શરૂઆત થઈ ગઈ છે. 3 ચોકી તો બની ગઈ છે અને હજી આવી
એટલી ચોખ્ખીઓ બનાવવાની છે ગાંઠિયા. આમ જો ઝાડા વરે ધબાધબ બને છે. તમે જોઈ શકો છો આવી રીતે મશીનમાં લોટ બનાવે છે. પહેલાં લોટ બાંધી દે મશીનમાં, એટલે ચોખ્ખાઈ પણ એટલી રાખવામાં આવેલી છે. આ ભોજનાલયમાં ભલે લાખો હજારો માણસોનું ભોજન બનતું હોય, પણ ચોખ્ખાઈમાં જરી પણ કંજુસાઈ કરવામાં નથી આવતી. બધી મશીનથી અને સ્વચ્છ રીતે બધી વસ્તુ બનાવવામાં આવે છે. આ તો બાપા સીતારામનો પ્રેમ અને આશીર્વાદ છે, એટલે આ બધું શક્ય બને. બાકી તમે વિચાર કરો, આખો લાખો માણસોને તમે ભોજન કરાવવું, આટલું બધું મેનેજ કરવું, એ કંઈ શક્ય વસ્તુ છે? આ બધી અસંભવ વસ્તુ પણ શક્ય દેખાઈ રહી છે, કારણ કે બાપા સીતારામનો હાથ છે, બાપા સીતારામના આશીર્વાદ છે. અને નિરંતર ભાવે રોજે હજારો માણસોનું ભોજન બનતું હોય છે અહીં. આ ગાંઠિયા તો છે ને 3 લાખ જેટલા માણસોના બનતા હશે. અને હું તો છે ને ગવર્મેન્ટ ગુજરાત રિટાયર્ડમેન્ટ છું, ભાવનગર યુનિવર્સિટી કર્મચારી 4થા વર્ગનો. સેવા કરવા માટે આવ્યો, પહેલો લાભ લીધો છે. હા, 8 દિવસ માટે આવ્યો, ગુરુવારથી ગુરુવાર 8 દિવસ માટે આવ્યો છે. બીજી નવી વસ્તુ એ છે કે જેટલી પણ વસ્તુ બને છે, રોટલી, શાક, ગાંઠિયા ને બધી વસ્તુ બર્તનથી બને છે. કોઈ પણ પ્રકારના ગેસ કે એનો ઉપયોગ થતો નથી, પણ બધી વસ્તુ આ બર્તનથી બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો ભઠ્ઠીઓ બનાવવામાં આવેલી છે, રોટલી ભઠ્ઠીમાં બને તૈયાર થાય છે. અને આગળ શાક ને દાળ ને ભાત જે પણ વસ્તુ, જેટલી પણ વસ્તુ બને છે, બધી વસ્તુ આવી રીતે ભઠ્ઠી દ્વારા બનાવી છે. અને બધી વસ્તુ આવી રીતે ભઠ્ઠીમાં તૈયાર થાય છે, જેથી આપણે માની શકીએ કે બાપા સીતારામના પ્રેમ અને લાગણીનો એક કુદરતી રૂપે ઉપયોગ કરી રહ્યા છે. અને લોકોને આ પ્રસાદમાં એવો સ્વાદ મળે છે કે જ્યારે અમૃત પી લીધું હોય. ગુરુ પૂર્ણિમા છે આજે, એટલે મહિનાઓ પહેલાંથી જ તૈયારીઓ શરૂ થઈ જાય છે. હજારો કિલો શાકભાજી, ટનના હિસાબે અનાજ, હજારો લીટર ઘી અને વિશાળ વાસણો. આ બધું જોઈને સમજાય કે લાખો લોકો માટે ભોજન બનાવવું કેટલું મોટું આયોજન છે. તમે જોઈ શકો છો રોટલી કેવી રીતે તૈયાર થાય છે. આવી રીતે લોટ બંધાય છે અને આગળ વણવામાં આવે છે, ને પછી ત્યાં તમને બતાવ્યું એવી રીતે રોટલી શેકાઈ જાય ને આવી રીતે પછી ડબ્બામાં પેક થઈ જાય. અને ડબ્બામાં પેક થઈ જાય પછી સીધી જાય ભક્તોના માટે. દાળ તો તમે આમ જુઓ કે કેટલું મોટું આ વાસણ કે નળ છે, ખબર નથી પડતી મને, પણ દાળ કેવી રીતે કેટલી મોટી માત્રામાં બને છે. અહીંયા ડાયરેક્ટ ચોકીઓ મોટી એલી આવે અને એમાં દાળ ભરાઈ જાય. આમ જો દોરો બાંધે ડોલ નીચે, અને જેથી કરીને આ જે વાસણ જે છે દાળનું સ્પેશિયલ, જે એઝ અ ફેરવીને ભક્તો પાસે લઈ જવામાં આવે એમાં ભરાય છે. આમ તમે જુઓ કેટલી મોટી માત્રામાં દાળ બનાવવામાં આવે છે. ઉપરથી નળ જેવું છે, એમાં ઉપર બને દાળ અને નીચે આવે છે. આ તો જોઈને કંઈક અલગ જ લાગે છે કે આટલું મોટું વાસણ. અને તમે આ બાજુ જોઈ શકો છો કે લાડવાનો લોટ બનાવી રહ્યો છે. આપણે જોઈએ લાખો લાડવા બની ગયા છે, પણ હજી પણ લાડવા બનવાનું જોર ચાલુ જ છે. વિચાર કરો, એ પછી તમે અંદાજ લગાવી શકો કે કેટલા પબ્લિક અહીંયા આવતું છે, કેટલું પબ્લિક આવતું છે, કેટલા લોકોને પ્રસાદી આપતા હશે. પરંતુ મિત્રો, આ રસોડાની સૌથી મોટી શક્તિ આ વાસણો નથી, અનાજ નથી, આ છે સેવાભાવી લોકો. કોઈ વેપારી છે, કોઈ વિદ્યાર્થી, કોઈ ખેડૂત, કોઈ ડૉક્ટર, તે કોઈ નિવૃત્ત વ્યક્તિ. પરંતુ અહીં આવ્યા પછી દરેક વ્યક્તિની ઓળખ માત્ર એક જ હોય છે, સેવક. કોઈ શાક સમારે છે, કોઈ રોટલી બનાવે છે, કોઈ પ્રસાદી પીરસે છે, અને કોઈ વાસણ ધોઈને સેવા કરે છે. અહીં કોઈ નાનું કે મોટું કામ નથી. કલ્પના કરો, તમે એક થાળી પ્રસાદ લો છો, પરંતુ કદાચ તમને ખબર પણ નથી હોતી કે એ પ્રસાદ પાછળ હજારો લોકોનું પરિશ્રમ, હજારો કલાકોની સેવા અને લાખો આશીર્વાદ જોડાયેલા હોય છે. એટલા માટે અહીંનું ભોજન માત્ર ભોજન નથી, એ બાપાની કૃપા છે. તમે જોઈ શકો છો કે શાકના પણ કેટલા મોટા તપેલા બનાવેલા આવે છે. 6 તપેલા તો મને અહીં દેખાય છે, 5-6 તપેલા. અને આટલી માત્રામાં શાક, અને તમે જોઈ શકો છો ઉપર પણ શાકના તપેલા હજી બને જ છે. હજી આટલું ઇનફ શાક નથી. વિચાર કરો, શાક એટલે કે એવી વસ્તુ કે જે થોડીક જોતી હોય, બરાબર, પણ તો પણ એ આટલી બધી માત્રામાં છે, તો કેટલું પબ્લિક અહીંયા પ્રસાદ લેતું હશે. આ કોઈ નાની વસ્તુ નથી. ગુજરાતનું સૌથી મોટું રસોડું પણ કહી શકાય ને, કારણ કે કેટલી માત્રામાં બધી વસ્તુ બને છે. એના વાસણો જોઈને કંઈક દંગ થઈ જાઉં છું હું તો. વિચારો,
આ લાખો લોકોની સેવા અને બાપા સીતારામની કૃપાથી હવે થઈ રહ્યું છે. આ જોઈ શકો છો તમે ભોજનાલય કે જ્યાં લોકો પ્રસાદ લેશે, એ જગ્યા પણ કેટલી વિશાળ છે. અત્યારે ટૂંક જ સમયમાં એમને બપોરનું ભોજન ચાલુ થવાનું છે અને એની પહેલાંની તૈયારી ચાલુ થઈ ગઈ છે કે જે લોકો પીરસવાવાળા છે, જે લોકો સેવક છે, જે લોકો સેવા ભાવી રૂપે અહીંયા આવ્યા છે, તે લોકો સમગ્ર લોકો અહીંયા આવી ગયા છે અને લોકોમાં ઉત્સાહ એટલો બધો છે ને કે જાણે તે લોકો મનથી નહીં પણ દિલથી કામ કરતા હોય. આ છે બાપાની કૃપા, આ છે બાપાના આશીર્વાદ. અને બાપા સીતારામે આપને એ જ શીખવ્યું છે, સાચો ધર્મ એટલે સેવા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને બાપા સીતારામના વધુ આવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય બાપા સીતારામ.